મિસ્ટર મેનેજર્સ એક એવું સ્ટાર્ટઅપ છે કે જેના ફાઉન્ડર જૈમિન મોઝરિયા અને અક્ષય પાઠક, જેને B2B અને B2C માર્કેટપ્લેસનો 8 વર્ષથી વધુનો અનુભવ છે. અત્યાર સુધીમાં તેઓ 7,500થી વધુ કસ્ટમર્સને વ્યક્તિગત રીતે ટ્રેન કરી ચૂક્યા છે. આ બંને જ્યારે બિઝનેસમેનને એમનો ધંધો આગળ વધારવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા, ત્યારે બધા જ બિઝનેસમેનની એક જ રિક્વેસ્ટ હતી કે તમે અમને તમારા જેવા બેસ્ટ ડિજિટલ માર્કેટર્સ પ્રોવાઈડ કરો. જેથી તેમણે વિચારી અને કમ્યુનિટી સ્ટાર્ટ કરી, જેનું નામ છે મિસ્ટર મેનેજર્સ, જેમાં હજારોથી વધુ લોકોને ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ આપી ભારતના લાખો બિઝનેસમેન સુધી ડિજિટલ માર્કેટિંગનું માર્ગદર્શન આપ્યું છે અને તેમના બિઝનેસને આગળ વધારવામાં ડગલે ને પગલે મદદ કરી છે. હજુ સુધી હજારો લોકો આ ડિજિટલ યુગમાં આગળ વધવા આ કમ્યુનિટીમાં જોડાઈ ચૂક્યા છે. જો તમારે પણ આ ક્રાંતિકારી અને શ્રેષ્ઠ ડિજિટલ માર્કેટિંગ શીખવાડતી કંપની મિસ્ટર મેનેજર સાથે જોડાવું હોય, તો આ ટ્રેનિંગમાં તમે સંપૂર્ણ ડિજિટલ માર્કેટિંગ એટલે કે ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ કઈ રીતે બનાવવું અને તેને ટોપ 3માં કઈ રીતે લઈ આવું, સાથે સાથે ફ્રીમાં વેબસાઇટ કઈ રીતે બનાવી અને ગૂગલ એડ્સ, યુટ્યુબ એડ્સ કઈ રીતે ચલાવી, તેમજ વોટ્સએપ માર્કેટિંગ અને ઓટોમેશન કઈ રીતે કરવું, એટલું જ નહીં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની માલકીન કંપની એટલે કે મેટા પ્લેટફોર્મ્સનું ડિટેલથી સ્ટડી અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટના નોલેજ સાથે સાથે મેટા કંપનીના ઓફિશિયલ સર્ટિફિકેટ તો ખરા જ. અરે ઉભા રહો. કોન્ટેન્ટ માર્કેટિંગ અને ઈમેલ માર્કેટિંગ અને AI ટૂલ્સનું બેસ્ટ યુઝ ડિજિટલ માર્કેટિંગમાં કેમ કરવું એ પણ શીખવાડીશું. ટ્રેનિંગ પૂરી થયા બાદ કરિયર ગાઈડન્સ, ફ્રીલાન્સિંગ વર્ક, ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી ડિજિટલ માર્કેટિંગ એજન્સી કઈ રીતે સ્ટાર્ટ કરવી, અને જો એક બિઝનેસમેન હોય તો પોતાનો બિઝનેસ ડિજિટલી કેવી રીતે ગ્રો કરવું, તેનું સંપૂર્ણ માર્ગદર્શન એક્સપર્ટ પાસેથી રાતના 10 થી 12 અને એ પણ ગુજરાતીમાં. તો રાહ શેની જુઓ છો? આ ટ્રેનિંગમાં એનરોલ કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો આ નંબર પર 9723651156 પર. હોસ્ટિંગર આ તો કંપનીનું ઇન્ટ્રોડક્શન, બરોબર, બટ થોડોક ફેરફાર છે. હવે આપણે છે ને રેકોર્ડેડ સેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ, પર્સનલ સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ ઘણા બધા સોફ્ટવેર્સ પ્રોવાઈડ કરીએ છીએ. ઇન શોર્ટ, માર્કેટમાં જે લોકો 60-70 હજાર રૂપિયાના કોર્સિસ કરાવે છે ને, એ જ કોર્સની માત્ર 10% કિંમતની અંદર આપણે ગુજરાતી લોકોને એમ્પાવર કરીએ છીએ. કંપની ખાલી ચાલે, કંપનીને ચાલવાના ખર્ચાની અંદર. હવે મેઇન મોટો શું છે આપણો, કે આ ફિલ્ડની અંદર છે ને રોજ નવું આવતું હોય, એવરી ડે કાંઈક ને કાંઈક નવું આવતું હોય, રાઈટ? તો 200-500 લોકો, ગુજરાતી લોકો, આને આ જ ફિલ્ડના હોય, અને જે કાંઈ બી, જેમ કે અમે જે શેપ લર્નિંગ કરાવતા હોય, આખું વર્ષમાં જે લોકો વોટ્સઅપના સ્પેશિયાલિસ્ટ છે, જે લોકો વોટ્સઅપની અંદર માર્કેટિંગ કરે છે, ઓટોમેશન કરે છે, તો એ લોકો તમને બધાને વોટ્સઅપની અંદર હેલ્પ કરે. કોઈ મેટાના સ્પેશિયાલિસ્ટ છે, મેટાના એક્સપર્ટ છે, તો એ લોકો તમને એની હેલ્પ કરે. તો એના થ્રુ આપણે બધા પ્લેટફોર્મનું બેસ્ટ નોલેજ મળી રહે. હવે તમને ખબર છે, વોટ્સઅપ માર્કેટિંગના માર્કેટની અંદર 200-500 હજારથી લઈ 2,000થી લઈ 5,000થી લઈ 22-25-50 હજાર સુધીના સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે. વોટ્સઅપ API થી લઈને એવરીથિંગ. તો એની અંદરથી બેસ્ટ શું છે એ અમને ખબર છે. અમે તમારો ટાઈમ અને પૈસા બે વસ્તુ બચાવીએ છીએ. સેકન્ડ થિંગ, આ ફિલ્ડની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પર્સનલ સપોર્ટ. મેં જોયેલું છે, અમારા ઘણા બધા સ્ટુડન્ટ છે, મોસ્ટલી અમે જામનગરથી બિલોંગ કરીએ છીએ, અમારી કંપનીની હેડ ઓફિસ જામનગર, રાઈટ? બટ લોકો અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ઇવન કન્ટ્રીની બહારથી પણ ઘણા લોકો ભણવા આવતા હોય. તો એ બધા એવું કહે કે સર, ફીઝ ને બધી વસ્તુ ઠીક છે, પણ ગમે એટલી ફી પે કર્યા પછી કોઈ દિવસ પર્સનલ સપોર્ટ ન આપે. કે જે મેન્ટર શીખવાડતા હોય એને આપણે 8:30 વાગે મેસેજ કરીને કહી શકીએ સર, હું એક એડ ચલાવું છું, મને હેલ્પ કરો ને. કરિયર ગાઈડન્સ એક લિમિટ સુધી મળે, બધાની સાથે મળે, એની અંદર ક્વેશ્ચન કરવામાં પણ થતું હોય. અમે એક ફેમિલીની જેમ, એક ગુજરાતી ફેમિલીની જેમ બધા લોકોને એજ્યુકેટ કરીએ છીએ, એમ્પાવર કરીએ છીએ કે તમારા જે કાંઈ બી ડાઉટ્સ છે એ ક્લિયર થાય. આ ફિલ્ડની અંદર મેઇન ઈ જ છે. બાકી તો યુટ્યુબમાં બધી જાતની વસ્તુ શીખવાડતા હશે, રાઈટ? પણ હું ચેલેન્જ આપું છું કે હું જે રીતના શીખવાડું છું ઇઝીલી, કદાચ 52 યર્સની એજ છે, 58 યર્સની એજ છે, એવા લોકો પણ અમારી સાથે હોય છે, અને એમાં 3 કલાકમાં એની વેબસાઇટ બનાવતા શીખવાડી દઈશ વિધાઉટ એની કોસ્ટ. તો આ તો હું તમને ખાલી એક જસ્ટ નાનકડું એક્ઝામ્પલ આપું છું. આવી તો ઘણી બધી વસ્તુ આપણા કોર્સની અંદર છે. તો કહેતા હોય તો હું તમને એક પ્રેઝન્ટેશનની અંદર આખો કોર્સ તમને સમજાવી દઉં કે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડની શું પહેલા તો અહેમિયત ખબર હોય છે. જે લોકો આ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે
એ લોકોને તો ખ્યાલ જ હશે કે આ ફિલ્ડ ની અંદર કેટલા હજાર જોબ અવેલેબલ છે, ખાલી ગુજરાતની વાત કરું તો. અને એક બિઝનેસમેન અત્યારે એવો નહીં હોય, એક સિંગલ બિઝનેસમેન એવો નહીં હોય કે જેને ડિજિટલ માર્કેટિંગની રિક્વાયરમેન્ટ ના હોય. તમે તમારા ઘરની બહાર નીકળો, જ્યાં બી જોબ કરો છો કે કામ કરો છો, રસ્તામાં નીકળશો ને તો બધા લોકોને રિક્વાયરમેન્ટ છે, નાનાથી માંડીને મોટા સુધી બધા લોકો. નાનકડું રેસ્ટોરન્ટ હોય કે ડોમિનોઝ કંપની હોય, બધા માટે એકદમ ડિજિટલ માર્કેટિંગ રિક્વાયરમેન્ટ છે. સૌથી મોટા પ્લેટફોર્મ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો બધી વસ્તુ હું તમને કહું એની પહેલા ખાલી મારે તમારું એ જાણવું છે. અચ્છા, પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દો, પછી તમે તમારા બધાનું ઇન્ટ્રોડક્શન આપજો. રાઈટ, અહીંયા કોઈ પેનલ્ટી નથી કે કોઈ તમને તમારી સાથે કોઈ રૂડ બિહેવ નથી કરવાનું. તો બસ આપણે ગુજરાતી બિઝનેસમેન અને ફ્રીલાન્સર્સ, ઇફ તમે હાઉસવાઈફ છો, ઘણા બધા ડોક્ટર્સ હાઉસવાઈફ આપણી સાથે જોડાતા હોય, તો ઈ બિઝનેસમેન ને હેલ્પ કરે. અને બિઝનેસમેન છે એનું કામ થઈ જાય માર્કેટમાં ક્યાંક 25-50 હજાર રૂપિયા દઈને જે માર્કેટમાં ડિજિટલ માર્કેટિંગની સર્વિસીસ લેતા હોય, તો એની જગ્યાએ એની પાસે ટાઈમ ના હોતી, ફ્રીલાન્સર્સ પાસેથી કામ કરાવી શકે. તો આવી રીતના આપણે મિસ્ટર મેનેજર સ્ટાર્ટ કરી હતી અને અત્યારે લાસ્ટ 2 year થી બહુ જ સરસ ગ્રોથ કર્યો છે અને થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ અને બિઝનેસમેનને આપણે અત્યાર સુધીમાં એજ્યુકેટ કરી ચૂક્યા છીએ. ચાલો હું પેલા તમને છે ને મારું પણ ઇન્ટ્રોડક્શન આપી દઉં, રાઈટ, કે જેથી કરીને તમને આઈડિયા આવે. બધા લોકોને મારી સ્ક્રીન દેખાતી હશે, રાઈટ? સ્ક્રીન દેખાય છે ને તો એક વખત ઓકે 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 ગ્રેટ. તો નેક્સ્ટ 20 to 25 મિનિટની અંદર છે ને ડિજિટલ માર્કેટિંગ ની અંદરના ઘણા બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ ગયા હશે અને 10-20 મિનિટ પછી તમારા જે કાંઈ બી ડાઉટ્સ છે ને આપણે ક્લિયર કરવા છે. અહીંયા જનરલી કેવું થાય ખબર છે, આ માર્કેટ અમારા ફિલ્ડ ની અંદર જનરલી ધંધો કેવી રીતના કરતા, પેલા 9 રૂપિયામાં તમને 99 રૂપિયામાં તમને એક સેમિનાર અરેન્જ કરે, અમે એ ફ્રીમાં કર્યું. અમારું મન જ નતું કે અમે કોકને 99 રૂપિયામાં કરીને પછી આપણે આપણો કોર્સ સેલ કરીએ. કોર્સ સેલ કરવા નથી બેટા. જો કોર્સ જ સેલ કરવો હોય ને તો મારે આવા મારા એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટને બોલાવવાની શું જરૂર છે? એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટની હજી તો આજે અમે કોમ્યુનિટી મીટ રાખી નથી. જનરલી આ આપણી સાથે જેટલા બી લોકો જોડાયેલા છે ને એની અમે કોમ્યુનિટી મીટ કરતા હોઈએ. અત્યાર સુધીમાં જેટલા ભણ્યા છે ને બધા આવો, એની અંદર શું અપડેટ આવ્યું છે અમે આપી દઈએ. તમે તમારા એક્સપિરિયન્સ શેર કરો કે જેથી બીજા બધા લોકો શીખે. તો જો કોર્સ જ સેલ કરવા હોય તો પછી અમારે એવી જરૂર શું છે કે માર્કેટિંગ કરીને અમારા એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટને અમે યાદ કરાવીએ કે ભાઈ આ તારીખે છે અમારા જે સેલ્સ ટીમ છે, અમારી જે ઓપરેશનલ ટીમ છે, ટેકનિકલ ટીમ છે, એ બધાને અમે ફોન કરો બેસાડી કે સ્પેશિયલી એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટને બધાને બોલાવો કે આપણે એક મીટઅપ રાખીએ. તો એવી કરવાની જરૂર નથી જો અમારે ખાલી કોર્સ જ સેલ કરવા હોય જે માર્કેટમાં કરે છે. તો એના કરતા ઘણા બધા ડિફરન્ટ છે, જોઈએ આપણે. અને તમે યુટ્યુબ ઉપર ઓલરેડી ક્યાંક જોતા હશો, ક્યાંક સોશિયલ મીડિયામાં અલગ અલગ કોન્ટેન્ટ જોતા હશો, તો તમને ક્લેરિફાય થશે કે એ બધી વસ્તુ ખાલી દેખાડવાની છે. ટેકનિકલી તમે કરવા જાઓ તો કંઈક અલગ જ હોય, ત્યાં તમને કઈ ગાઈડન્સ ના મળે. તો અહીંયા તમને એ બધી વસ્તુના સોલ્યુશન મળશે. તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે ડિજિટલ માર્કેટિંગ ખરેખર એકચ્યુઅલમાં શું છે, કઈ રીતના તમને હેલ્પફુલ થઈ શકે છે, ડિજિટલ માર્કેટિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જો આ ફિલ્ડમાં છો તો આ ફિલ્ડની અંદર આગળ ગ્રોથ માટે તમારે શું કરવું જોઈએ, એવરીથિંગ આપણે આજે જોઈએ. ઓકે, યસ. તો ફરીથી હું કહીશ કે બધા લોકોને થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી સમય આપી અને અમારો સેમિનાર અટેન્ડ કરો છો, અને એ પણ ફ્રીમાં. સૌથી મોટો પોઈન્ટ એ છે, મારા માટે બહુ મોટી વાત એ છે, રાઈટ? તો આપણે જે આખો ડિઝાઇન કરેલો કોર્સ છે ને એની અંદર રોજનો 2000 નો વેપાર કરતો હોય ને એ બિઝનેસમેન થી માંડી અને 200 કરોડની કંપનીઓ છે ને એની સાથે પણ આપણે કામ કરેલું છે. બહુ મોટી મોટી કંપનીઓ સાથે આપણે કામ કરેલું છે, હજી પણ ટચમાં બહુ સારા ટર્મ્સથી છે, રાઈટ? તો એની પાસેથી ગાઈડન્સ એ મળી શકે, એની પાસેથી ઓપોર્ચ્યુનિટીઝ એ મળી શકે આપણને. આપણા અંદરના સ્ટુડન્ટ્સ ઘણા બધા કોમ્યુનિટીના છે, બધાને ખ્યાલ છે, કોઈ દુબઈ છે, કોઈ ત્યાં છે, કોઈ ત્યાં છે. પણ એવી કોઈ એડ ચલાવીને કે એવા હું કોઈ કોન્ટેન્ટ નથી દેખાડવા માંગતો કે જેનાથી તમને એવું લાગે કે ઓહો આટલી બધી સરસ ઓપોર્ચ્યુનિટી છે તો હું કાલથી 2 લાખ કમાવા માંડીશ. નહીં, એ તમારી શક્તિ ઉપર ડિપેન્ડ છે. ગ્રેસ્પિંગ પાવર કહીએ ને આપણે, કે હું કોઈને શીખવાડું તો એ એક જ વખતમાં શીખી જાય, હું કોઈને શીખવાડું તો એને 5 વખત લાગે, રાઈટ? તો બધાના અલગ અલગ ગ્રેસ્પિંગ પાવર હોય, બધાની અલગ અલગ કેપેસિટી હોય અને અલગ અલગ સમજવાની રીત હોય, રાઈટ? તો એક ઇઝીએસ્ટ વે ની અંદર મિસ્ટર મેનેજર્સનો જે ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરેલો છે એના વિશે હું તમને થોડુંક ડિટેલ્સ થી જાઉં. સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ જયમીન મોરઝરિયા છે. લાસ્ટ 8 વર્ષથી હું આ ફિલ્ડની અંદર છું. પેલા પાસ્ટમાં અલગ અલગ કંપનીઓમાં જોબ કરતો હતો, ઘણી બધી અલગ અલગ કંપનીઓની અંદર. રિસેન્ટલી છેલ્લા 2 વર્ષથી મેં અને અક્ષય સર કરીને છે એમને આ સ્ટાર્ટઅપ કર્યું અને અમને બહુ જ સરસ સપોર્ટ મળ્યો ગુજરાતી લોકોનો. બીકોઝ કે અમે કમાવા કરતા વધારે આશીર્વાદ કમાવાના છે, પૈસા કમાવા કરતા, રાઈટ? અને
આ બધી વસ્તુ જે હું બોલું છું એ તમને ગૂગલના રિવ્યુઝ, યુટ્યુબની ચેનલ ચેક કરશો તો એની અંદર પણ અમારા બધા સ્ટુડન્ટ્સના તમને વિડીયોઝ વગેરે બધું મળી જશે. એની અંદરથી તમે એટલીસ્ટ તમે ડિસિઝન લઈ શકશો કે જે સર મોટી મોટી વાતો કરતો હતા એ સાચી છે કે નહીં. રાઈટ, મારું એજ્યુકેશન પીજીડીસીએ છે, કમ્પ્યુટર એપ્લિકેશનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન, અને સાથે સાથે બિઝનેસ એસ્ટ્રોલોજર છું કે કરિયર રિલેટેડ વેદિક એસ્ટ્રોલોજીની અંદર મેં સ્ટડી કર્યું છે વારાણસીથી, અને લગભગ 2200 થી ઉપરની અલગ અલગ કેટેગરીમાં અત્યાર સુધી પ્રેક્ટિકલ ફિલ્ડ વર્ક કરેલું છે. કઈ રીતના માર્કેટિંગ કરવું જોઈએ, કઈ રીતના બ્રાન્ડિંગ કરવું જોઈએ, એમાં નાનાથી માંડીને મોટા બધા આવી ગયા. મોટી કંપનીની અંદર જસ્ટ ડાયલ આવી ગયું, પગાર બુક આવી ગઈ, ઇન્ડિયામાર્ટ, ટ્રેડ ઇન્ડિયા, બ્રાન્ડ્સ ડોટ લાઈવ આપણી ગુજરાતની બહુ મોટી કંપની છે, બહુ સરસ કંપની છે, બ્રાન્ડ 65, એવી ઘણી બધી કંપનીઓ સાથે આપણે કામ કર્યું અને ઘણી બધી કંપની સાથે જોડાયેલા છે, ઘણી બધી કંપની સાથે. એટલે તમને અહીંયાથી આ બધા બેનિફિટ મળવાના છે. એક બિઝનેસમેન છો, તમને એવરીથિંગ, તમારે ક્યાંય પણ કોઈ પણ જાતની સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન બનાવડાવ્યા કે સબસ્ક્રિપ્શન લીધા પહેલા તમે અમારી સલાહ લઈ શકો છો, જેનાથી તમારો પૈસા અને ટાઈમ બે વસ્તુ બચી શકે. સેકન્ડ છે આપણા અક્ષય સર, જેમને પણ B2B ફિલ્ડનો, મને મોસ્ટલી B2C ફિલ્ડનો અનુભવ છે કે જેની અંદર રેસ્ટોરન્ટ છે, હોટેલ્સ છે, પેકર્સ એન્ડ મોર્સ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ વગેરે. રાઈટ, અને અક્ષય સરને B2B નો એક્સપિરિયન્સ વધારે છે, બિઝનેસમેન ટુ બિઝનેસમેન હોય, અને એને 8 વર્ષથી વધુ અનુભવ છે. એની અંદર ડેટા એનાલિસ્ટ અને પરફોર્મન્સ માર્કેટિંગના સ્પેશિયાલિસ્ટ છે કે કઈ રીતના તમારા બિઝનેસને તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવો જોઈએ એના રિલેટેડ. રાઈટ, પછી આપણે સ્ટાર્ટ કરીએ ખરેખર ડિજિટલ માર્કેટિંગના કોર્સની અંદર શું શું હોઈ શકે. રાઈટ, જેમ કે ડિજિટલ માર્કેટિંગ શું છે, સૌથી પહેલા તો તમને એ ક્લિયર થવું જોઈએ. કદાચ જોબમાં ઇન્ટરવ્યુ દેવા ગયા હો કે બિઝનેસમેન હો, તમને પહેલા એ તો ક્લિયર થવું જોઈએ કે ડિજિટલ માર્કેટિંગ શું છે. ઘણા બધા બિઝનેસમેન બહુ બધા રૂપિયા વાપરી નાખાય છે, પણ હજી એકચ્યુઅલમાં એને ખબર નહીં હોય કે ડિજિટલ માર્કેટિંગ શું છે. ડિજિટલ માર્કેટિંગ એટલે એક સિમ્પલ ડેફિનેશન છે કે ડિજિટલી પ્લેટફોર્મ ઉપર થનારી હર એક માર્કેટિંગની એક્ટિવિટીને ડિજિટલ માર્કેટિંગ કહેવાય. કોઈ પણ માર્કેટિંગની એક્ટિવિટી હોય, કોઈ પણ માર્કેટિંગ, મેલ કરતા હો, વોટ્સઅપ કરતા હો બધાને, તો એ માર્કેટિંગ એક્ટિવિટી કહેવાય. જેટલી માર્કેટિંગની એક્ટિવિટી કરો તમે ડિજિટલી ચેનલ ઉપર, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય. આની બીજી કોઈ ડેફિનેશન જ નથી. જો કોઈ કંપની આવીને તમને શીખવાડે કે સાહેબ મને 50,000 આપો, હું તમારું આમ કરી દઈશ અને ડિજિટલ માર્કેટિંગ કહેવાય, તો એ વસ્તુમાં હું નથી માનતો. રાઈટ, તો બહુ સિમ્પલ ડેફિનેશન છે આપણા ગુજરાતી લોકો માટે, અને આ ડેફિનેશન નો આન્સર તમે કદાચ 50,000 લાખ રૂપિયા વાળી જોબમાં આપો ને તો સાચો પડે. હવે અમુક નાનકડા પોઈન્ટ્સ છે, કદાચ જે લોકોને આઈડિયા ના હોય એના માટે છે. જે લોકો આ ફિલ્ડમાં છે એ બધાને ખબર છે કે આનાથી શું ફાયદા થઈ શકે છે. કી પોઈન્ટ્સ અમુક એવા છે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ થી તમે બ્રાન્ડ, તમારી કંપની કે કોઈ બિઝનેસ હોય એની અવેરનેસ ફેલાવી શકો, લીડ જનરેટ કરી શકો. તમને કોઈને આઈડિયા નહીં હોય કે એક બિઝનેસમેન, અમારા પાસે એવા પ્રેક્ટિકલ ઉદાહરણ છે બિઝનેસમેનના કે સાહેબ છેલ્લા 25 વર્ષથી અમારા ફાધર સાથેના બિઝનેસથી અમે જોડાયેલા છીએ. આખા મંથની અંદર 100 કસ્ટમરનો એક વોકિંગ, એક અત્યાર સુધીનો અમારો એક મેક્સિમમ રેશિયો રહ્યો છે. સીસીટીવી કેમેરાના બિઝનેસમેન છે, બરોબર. જસ્ટ એક નાનકડો એક્ઝામ્પલ આપું છું. મેટા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઇઝ થ્રુ પર ડે ની 100 ઇન્ક્વાયરી જનરેટ કરે. રાઈટ, તો આ તો એક નાનકડો પોઈન્ટ થયો. આવા તો ઢગલા પોઈન્ટ છે, આવા તો ઢગલા ઉદાહરણ અમારી પાસે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, જો પેલા આપણે છે ને શું કરતા કે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપતા. શું કામ આપતા? તો ન્યૂઝપેપર ઉપર સવારના પોરમાં ઇન્ડિયાની કે ગુજરાતની કે લાઈક આખા દેશની પબ્લિક ત્યાં ટાઈમ આપતી હતી. તો એ ન્યૂઝપેપરનું જે પ્લેટફોર્મ છે એના પાસે એક એક્ટિવ ઓડિયન્સ હતું, એટલે આપણે ત્યાં એડવર્ટાઇઝ આપતા હતા. હવે આજે શું છે તો કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર નાનાથી લઈને મોટા સુધી વધારે ટાઈમ ફાળવે છે, તો તમારે ત્યાં એડવર્ટાઇઝ આપવાની છે. ધેટ્સ ઇટ, બીજું કઈ જ નથી. છે મેટા આખું સાયન્સ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામની એડ જે છે એ એક આખો મસ્ત સબ્જેક્ટ છે. ડિજિટલ માર્કેટિંગની અંદર 80% કવર કરતો સબ્જેક્ટ છે. શું કામ ખબર છે? કે નાનાથી લઈને મોટા બિઝનેસની તમે કહો કે સાહેબ આ પ્રોડક્ટ છે, ઈ પ્રોડક્ટ તમારો 3 કરોડનો બંગલો હોય તો ઠીક, અને 300 રૂપિયાની બંગડી હોય તો ઠીક, 150 ઇન્ક્વાયરી પર ડે ની લઈ આવી દેવાની છે. તમને મજા આવે એટલી ઇન્ક્વાયરી લઈ આવી શકો. રાઈટ, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ બિઝનેસ. સેકન્ડ છે કસ્ટમર એન્ગેજમેન્ટ, કે કસ્ટમર સાથે તમે ઓલરેડી જોડાયેલા છો, પપ્પાના વખતથી બિઝનેસ છે, હવે કોમ્પિટિટર્સ વધી ગયા છે, લોકો માણસ તમારું નામ જૂનો બિઝનેસ છે પણ તમારું નામ ધીરે ધીરે ભૂલવા લાગ્યા છે, તમે એની સાથે એન્ગેજ રહ્યો. આવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થયો અને કન્વર્ઝેશન્સ વધારી નાખે. તમે કદાચ ક્યાંય એક્ઝિબિશનમાં ગયા કે કોઈ પણ જગ્યાએ એડવર્ટાઇઝ કરી તો સોશિયલ મીડિયા થ્રુ લીડ્સ આવવાના ચાન્સ, હા કે આ બિઝનેસને ઓળખીએ છીએ, મને રિક્વાયરમેન્ટ છે. તો મેઇનલી એ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું એડનું કામ, કે
તમે 5,000 રૂપિયા વાપરો છો અને 50,000 લોકો સુધી એડ પહોંચે છે, કોઈ પણ માધ્યમ હોય. ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક એવી વસ્તુ છે કે જેની અંદરથી તમે 5,000 વાપરો અને 50,000 પબ્લિક સુધી પહોંચે છે. 50,000 પબ્લિક કઈ છે? ફેસબુક ઇન્સ્ટાગ્રામ ની પાસે એવી ટેકનોલોજી છે કે તમે એવું કીધું કે મારે આ 60,000 નો ફોન છે, જે મારે સેલ કરવો છે, જે લોકો આ પરચેસ કરી શકે, કેપેસિટી ધરાવતા હોય એવા લોકોને, તો એ તમને ઘણા બધા ઓપ્શન આપે છે કે તમે મને ઇન્ટરેસ્ટ સિલેક્ટ કરીને કયો કે કઈ ટાઈપની ઓડિયન્સ તમારા મોબાઈલ લઈ શકે છે, અમે કેવા લોકોને એડ દેખાડી તો તમને ઇન્ક્વાયરી આવે. એ એની રીતથી એની ટેકનોલોજી એટલી સરસ ઓપ્ટિમાઇઝ કરે તમારી એડને કે તમને સારામાં સારું રિઝલ્ટ મળે. ધેટ્સ ઇટ, બીજું કઈ નથી. તમારા પૈસા પ્રોપર જગ્યાએ પહોંચે અને ત્યાંથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે. એટલા માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધા બિઝનેસમેન માટે વરદાન સ્વરૂપ છે. અને જેને ખાલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ ની એડ આવડી જાય ને તો એ મહિને લાખ રૂપિયા કમાઈ શકે. કઈ નહીં કરવાનું, ખાલી બિઝનેસમેન એડ હલાવી દેવાની. માર્કેટમાં અમુક કંપનીઓ 10,000 રૂપિયા લે છે એક કેમ્પેન. મેં ખુદ કસ્ટમર આપેલા છે. કસ્ટમર કે મારી પાસે ટાઈમ નથી. કંપની એવડી મોટી છે કે મહિને કદાચ લાખ રૂપિયા સર્વિસ ચાર્જ લે તો એને કઈ પ્રોબ્લેમ નથી. એક નાના બિઝનેસમેન તમે એક એડ હલાવી દો ને 1,000 રૂપિયા લે તો એ નાનો પડે. એટલે જે લોકો ફ્રીલાન્સર્સ છે અહીંયા અને જે લોકો બિઝનેસમેન છે, બે માટે બેનિફિટ શું છે તમે સમજી શકો છો. સેકન્ડ થિંગ મારી રિક્વેસ્ટ એટલી છે કે તમે કયા સિટી થી છો, કયા બિઝનેસ થી છો અને તમારું નામ શું છે એક વખત ખાલી ડ્રોપ કરી દો મેસેજ ની અંદર. તમે કદાચ ફોન યુઝ કરતા હશો તો બી મેસેજ નું ઓપ્શન આવતું હશે, રાઈટ? તો એક વખત તમે તમારા બધાય લોકો 26 લોકો છે અહીંયા, 25 લોકો છે, તમે કયા સિટી થી છો, તમારું નામ શું છે, તમે કયા બિઝનેસ ની કેટેગરીથી બિલોંગ કરો છો, એક વખત ખાલી ડ્રોપ કરી દો એટલે મને આઈડિયા આવે, મને સમજાવવાની ખબર પડે. તમારા બિઝનેસ રિલેટેડ મારી પાસે કોઈ એક્ઝામ્પલ હોય તો હું તમને સેટ કરી શકું. સાંગાણી કમલેશ સર, ઓકે. કયા સિટી થી છો એ પણ લખજો કે જેથી કરીને મને આઈડિયા આવે, રાઈટ? અને લગભગ એક સિટી બાકી નહીં હોય કે જ્યાં મિસ્ટર મેનેજર્સ ના સ્ટુડન્ટ્સ કે બિઝનેસમેન કોઈ ના હોય આપણા ટચમાં. તમે એવું સર અમદાવાદમાં લોન લેવી છે તો આપણી પાસે એના રેફરન્સ નીકળે, રાઈટ? તમે એમ કે અમદાવાદની અંદર રાજવે છે તો એના પણ બધા સિટીમાં. અને એક ફેમિલીની જેમ પાછું. મારી દર બેચ ની અંદર 50 લોકો હોય, 50 લોકો એકબીજા સાથે એટલા ફેમિલિયર થઈ ગયા, કોર્સ પૂરો થાય તો કે સાહેબ તમારા પૈસા જેટલા લ્યો, લેક્ચર ચાલુ રાખો, રાઈટ? તો એ એક ભણવાની મજા છે. બીજા નંબરમાં ન આવડતું હોય તો તમને સંકોચ ન થાય કે તમારું ફેમિલી છે સાથે તમે ક્વેશ્ચન પૂછી શકો છો. તલાલા ગીર, માલવિયા મયુર સર, ગિફ્ટ ટોય શોપ અને ઇવેન્ટ્સ નું કામકાજ છે. વાવ, બહુ સરસ સર. અમૃતસર પ્રજાપતિ ફ્રોમ અમદાવાદ, નેટવર્ક માર્કેટિંગ. વાહ સર, નેટવર્ક માર્કેટિંગ ના બહુ બધા સ્ટુડન્ટ અમારી સાથે છે, અમદાવાદ થી જ. અલ્પેશ સર ગણઝારિયા છે, 4-5 મેડમ જે અમદાવાદ થી છે અને રાજકોટ થી બી ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે નેટવર્ક માર્કેટિંગ. અભય પટેલ સુરત થી જોબ કરો છો, ઓકે. પિયુષ સર ફ્રોમ રાજકોટ, પ્રજ્ઞા મેમ ફ્રોમ વડોદરા પ્રિસ્કૂલ, વાવ ગ્રેટ. હિરેન સર ફ્રોમ ભાવનગર, કરન્ટલી અમદાવાદમાં છે, ઓકે, અને જોબ કરે, વાવ. નિનેશ સર પર્લ સાઇન, યસ, એલઈડી સાઇન એન્ડ પ્રિન્ટ, નડિયાદ, યસ નિનેશ સર. આપણે કોમ્યુનિટી મીટ એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ ની રાખવાના જ છીએ થોડાક જ દિવસમાં. દીપેશ સર બાબરિયા, ધોરાજીથી જંતુનાશક દવા અને બિયારણ એનો બિઝનેસ છે, રાઈટ. ભાવેશ સર ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરે છે ભાવનગર થી, ગુજરાત થી, વાવ ગ્રેટ. નરેશ સર છે સુરત થી, ફેશન ડિઝાઇનર, વાવ. બાકી હોય બધા લોકો મેસેજ નાખી દે. મેસેજ નાખવાના કોઈ પૈસા નથી, ત્યાં કઈ કાર્ડ ડિટેલ્સ કે યુપીઆઈ આઈડી નાખીને તમારે પેમેન્ટ નથી કરવાનું, ફ્રીમાં જ છે. એકબીજાને ઇન્ટ્રોડક્શન, મને મજા આવશે, તમને બી મજા આવશે. કઈક બે બિઝનેસ નીકળશે આમાંથી બી. ફ્રીમાં આવું કોણ કરે? તમારા પાસેથી કોઈ રૂપિયા લીધા નથી ને લેવાય નથી. આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર ઓલ ફેબ્રિકેશન્સ, વાહ. પિયુષ સર ફ્રોમ રાજકોટ, હિરેન સર પટેલ. મેસેજ ડ્રોપ કર્યો તમે, નામ, સિટી અને બિઝનેસ શું કરો છો. કેવિન સર સુવાંગિયા ફ્રોમ અમદાવાદ, ટેક્સ પ્લાન કન્સલ્ટન્સી, યસ. વીએ કોચિંગ સેન્ટર, વાવ ગ્રેટ સર. ઘણા ટાઈમ પછી જોયા અને હજી તો એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ ને લિંક જ નથી નાખી આજના સેશનની, કે ઘણા બધા લોકો નવા છે, એ લોકોને મિસ્ટર મેનેજર્સ વિશે ખ્યાલ આવે. હિરેન સર ફ્રોમ, ઓકે, સુરત થી, હાર્ડવેર નેટવર્ક, બહુ જ સરસ છે. ડન, વાવ સરસ, બહુ જ સરસ. જો છે ને, જો આપણા કોર્સ ની અંદર શું શું આવે એ પણ વાત કરી દઉં, કે તમારા મનની અંદર કઈ ડાઉટ્સ હોય કે કયા કયા ટોપિક્સ કવર કરીએ છીએ આપણે, વગેરે વગેરે. તો જે લોકો એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે એના માટે પણ એક બે ન્યૂઝ આજે પણ છે, અને આપણે કોમ્યુનિટી મીટ રાખશું ત્યારે પણ છે. બહુ સરસ ન્યૂઝ છે, બરોબર, મિસ્ટર મેનેજર્સ તરફથી.
નેક્સ્ટ ટાઈમ આપણે બેચ સ્ટાર્ટ કરશું એની પણ ન્યૂઝ છે અને ઘણી બધી ફ્રેન્ચાઇઝી લેવલની પણ ન્યૂઝ છે, બરોબર. બીજું છે વેબસાઇટ બનાવતા શીખશું આપણે, કઈ રીતના તમે તમારી ઓન વેબસાઇટ બનાવી શકો, માર્કેટની અંદર સેલ કરી શકો. પરફોર્મન્સ માર્કેટિંગ એટલે કે ગૂગલ ની જે આપણે એડ ચલાવતા હોય પે પર ક્લિક મોડ્યુલ છે એ કઈ રીતના કરી શકો. સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્પેશિયલી કઈ રીતના ડિટેલ્સ થી એડ ચલાવી શકો. કન્ટેન્ટ માર્કેટિંગ અને એઆઈ, આવા ઘણા બધા, એટલે કે એમ સમજો કે ટોટલ 12 કે 12 થી વધારે તમને સેશન્સ જે છે આપણે મિસ્ટર મેનેજર્સ ના કોર્સ ની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. અને જેવી રીતના મેં તમને કીધું કે ડિજિટલ માર્કેટિંગ એટલે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થનારી હરેક માર્કેટિંગ એક્ટિવિટી, બરોબર. તો બ્રાન્ડિંગ નું પણ નામ આજ ફિલ્ડમાં સાંભળ્યું હશે ને બધા લોકોએ. યસ હોય ને તો ખાલી અને ખાલી આ ઉભો અંગૂઠો આપી દો સીધો. બ્રાન્ડિંગ એ તમે સાંભળ્યું હશે ને માર્કેટમાં બહુ બધી વખત, રાઈટ. બ્રાન્ડિંગ ને ડિજિટલ માર્કેટિંગમાં શું ડિફરન્સ છે, કોઈને ખ્યાલ છે? અચ્છા, ડિજિટલ માર્કેટિંગ એટલે એવું કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર માર્કેટિંગની એક્ટિવિટી કરો, ક્યાંય પણ કરો, એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય. તો બ્રાન્ડિંગ કેને કહેવાય? કોઈને આઈડિયા ખરો? કોઈ મેસેજમાં લખશે કે સર બ્રાન્ડિંગ એટલે આવું થાય. તમારા મનમાં જે હોય આપણે ખાલી શીખવાનું છે. આપણે 5 વસ્તુ નવી શીખવા પણ મળી શકે છે, રાઈટ. અહીંયા તમે આવ્યા તો એવું નથી કે અમે જે શીખાડીએ ને અમે બ્રાન્ડિંગની જે વ્યાખ્યા બનાવી એ જ વ્યાખ્યા. હું તો એવું કહું કે એ વ્યાખ્યા છે ને એવર ક્યાંય બી યુઝ કરી શકો છો. આખા ગ્લોબલી એ ડેફિનેશન બધાને સમજાવવી જોઈએ ને, જે એકચ્યુઅલ હોવી જોઈએ. તો 2 પોઈન્ટ આપણને શીખવા મળે. યસ, પ્રોડક્ટ અવેરનેસ ઓફ કસ્ટમર, રાઈટ. મસ્ત પોઈન્ટ છે કે ભાઈ બ્રાન્ડિંગ શું છે, તો કે ભાઈ પ્રોડક્ટની અવેરનેસ છે, બિઝનેસની અવેરનેસ છે, કાઇન્ડ ઓફ. એ બી પોઈન્ટ છે. બ્રાન્ડિંગની વ્યાખ્યા શું છે કહેશે કોઈ? બ્રાન્ડિંગની એક સિમ્પલ ડેફિનેશન સમજાવું ગુજરાતીની અંદર. તો બ્રાન્ડિંગની સિમ્પલ ડેફિનેશન શું છે ખબર છે? કે તમારા જે યુઝર હોય ને, તમારું જે યુઝર બેઝ હોય ને, કન્ઝ્યુમર બેઝ કહીએ ને આપણે, જેમ કે મારું ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તો મારી પાસે કેવા લોકોની રિક્વાયરમેન્ટ હોય, મારે કેવા લોકોની રિક્વાયરમેન્ટ હોય, તો કે જેને ડિજિટલ માર્કેટિંગ શીખવું છે. હવે માની લ્યો કે તમે કોઈ પ્રિન્ટિંગ નું કામ કરો છો, તો કોઈને વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરવા હોય, તમારે એવા લોકોની રિક્વાયરમેન્ટ છે. અથવા તો મારે મોબાઈલની શોપ છે, તો જેને મોબાઈલ લેવું હોય એ કન્ઝ્યુમર બેઝ છે તમારો. તો તમારા કન્ઝ્યુમર બેઝ જે છે, કસ્ટમર બેઝ જે છે, એની અંદર તમારા પ્રોડક્ટ રિલેટેડ જો કોઈ રિક્વાયરમેન્ટ આવે અને તમારું નામ પહેલા આવે, એવી કોઈ તમે એક્ટિવિટી કરી હોય એને કહેવાય બ્રાન્ડિંગ. પછી એ કદાચ તમે વોઇસ થી કરી હોય, વિડીયો થી કરી હોય, રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને હું આપી દઉં કઈ કઈ બ્રાન્ડ છે. જેમ કે તમને ખબર હોય તો મોબાઈલ ની અંદર લોકોને સૌથી સિક્યોર ફોન કયો લાગે, તો કે આઈફોન. બાઇક ની અંદર સૌથી તાકાત વાળું એન્જિન કોનું, તો કે બુલેટ, રાઈટ. પછી તો પોતપોતાની કદાચ સ્પોર્ટ બાઇક હોય, કોઈની કાવાસાકી, કોઈની પલ્સર, કોઈની બજાજ, રાઈટ. બટ એક ઓલ ઓવર વાત કરું છું કે કન્ઝ્યુમર બેઝ હોય, બાઇક લેવા જાય તો છોકરાના મનમાં પેલી શું હોય કે મારે આ બ્રાન્ડની લેવી છે. માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે, પણ કોઈ પર્ટિક્યુલર એવી હોય કે જેની અંદર એક કન્ઝ્યુમર બેઝ ની અંદર એક અલગ છાપ હોય, અને એ છાપ પોઝિટિવ હોય, નેગેટિવ નહીં, રાઈટ. તો બ્રાન્ડિંગ એક એવી એક્ટિવિટી છે કે જે તમારા ઉપભોક્તાઓના મનની અંદર તમે એક અલગ છાપ છોડો છો કમ્પેર ટુ તમારા કોમ્પિટિટર્સ. હું કદાચ કોઈ વુમેનના ક્લોથ સ્ટીચ કરતો હોઉં તો માર્કેટમાં જેટલા કરે છે એના કરતા મારું ડિફરન્ટ વર્ક છે, યુનિક વર્ક છે, મારા પ્રાઇસ અને ક્વોલિટી એટલી બેટર છે, તો હું એના હિસાબે ફેમસ છું, રાઈટ. તો હું કોમ્પિટિટર કરતા કેટલો ડિફરન્સ ધરાવું છું એ મેટર કરે છે. ને લોકોની અંદર જયારે પહેલી વખત રિક્વાયરમેન્ટ આવે તમારા પ્રોડક્ટ સર્વિસ કે બિઝનેસની, ત્યારે તમારું નામ પહેલા આવે, એને કહેવાય બ્રાન્ડિંગ. એ જે તમે એક્ટિવિટી કરો એને કહેવાય બ્રાન્ડિંગ. એના બેનિફિટ શું છે તમે સમજો. ડિજિટલ માર્કેટિંગના અને બ્રાન્ડિંગના હું તમને બેનો ડિફરન્સ સમજાવું. બ્રાન્ડિંગના બેનિફિટ્સ મેઇનલી શું છે, તો તમારી જે માર્કેટિંગની એફર્ટ હોય ને એને થોડીક ઓછી કરી નાખે. જે તમે મહિને 5,000 વાપરતા હો એની જગ્યાએ 2,000 જ વાપરવો પડે. જેમ કે ચોકલેટની કંપની છે ડેરી મિલ્ક, તો હવે કોઈ નવી કંપની આવી હોય ને એ મહિનાના 5 કરોડ વાપરે ને ત્યારે ઇન્ડિયન પબ્લિક એનું કન્ઝ્યુમિંગ થોડુંક વધારે રાખે. જ્યારે ડેરી મિલ્ક ને શું કરવાનું છે, ખાલી આવીને થોડીક નાનકડી એડ ચલાવશે ને તો એ લોકો ની અંદરથી વધારે ધંધો કરી શકશે. એટલે જે એની માર્કેટિંગ ટીમ છે ને એને બહુ એટલે બહુ ઇઝીલી ને બહુ ઓછા સ્પેન્ડની અંદર સારો એવો બિઝનેસ મળી જાય. બીજા નંબરમાં છે નવી કોઈ પ્રોડક્ટ લોન્ચ કરતા હો તો તમને હેલ્પફુલ થાય. પછી બહુ મસ્ત પોઈન્ટ છે, બરોબર. એનું તમને હું એક એક્ઝામ્પલ આપીશ. પછી ક્રેડિબિલિટી અને ટ્રસ્ટ વધારે લોકોની અંદર બ્રાન્ડિંગ કરવાથી, બરોબર. કે હું ડિજિટલ માર્કેટિંગ નો કોર્સ કરાવું, પાછળથી લોકોને બીજી વખત શીખવું તો બીજી વખત શીખવાડું, ત્રીજી વખત શીખવું, ત્રીજી વખત શીખવાડું. એ એક મારો બહુ મસ્ત પોઈન્ટ છે. એક જ વખતમાં કમાઈ લીધું પછી નહીં, એક વખતમાં પ્રોડક્ટ સેલ થઈ ગઈ. મારો કોર્સ છે એ મારી પ્રોડક્ટ છે, તો મારી પ્રોડક્ટ સેલ થઈ ગઈ પછી કસ્ટમર જાણે ને હું જાણું એવું નહીં. કમ્પ્લીટ કોઈ સર્વિસ કે પ્રોડક્ટ લીધા પછી પણ લોકોનો જે બિહેવ હોય છે તમારી પ્રત્યે, બીજી વખત તમને કઈ તમારા પ્રોડક્ટ રિલેટેડ એને યાદ આવે અને તમને યાદ કરે
ઈ જ મેઇન જે પોઈન્ટ છે બ્રાન્ડિંગ ને એવું હું કહી શકું અત્યારના જમાનામાં. કેમ કે રિપીટેડલી કસ્ટમર ન આવે. હવે અત્યારે માર્કેટમાં આજે કોઈ મેં બાઇક લીધી કે કોઈ મોબાઈલ લીધો, બીજી વખત ત્યારે લેવા જાય છે ત્યારે મારી પાસે ઘણા બધા પાછા ઓપ્શન છે, રાઈટ. હું બીજી વખત સેમ પાછી કંપનીને હું અપ્રોચ કરું, એ મારા માટે બહુ મોટો પોઈન્ટ છે. એટલે રિકરિંગ જે અમાઉન્ટ કહીએ, રિકરિંગ જે કસ્ટમર કહીએ ને, એ પણ બ્રાન્ડિંગ થી કરી શકાય. કે એક વાર નામ છાપ પડી ગઈ ને માર્કેટની અંદર, તો ચોકલેટ હોય ને એટલે પેલા ડેરી મિલ્ક જ આવે. આપણે એના ઉપર ટ્રસ્ટ જ હોય કે એની પ્રોડક્ટ સારી જશે. એ ખાધા પછી ગળું તો નહીં જ ભરે, રાઈટ. કે જનરલી માર્કેટમાં બીજી ઘણી બધી લોકલ બ્રાન્ડ્સ અવેલેબલ હોય છે, એનાથી આવા એક્સપિરિયન્સ આપણને થાય. અને બ્રાન્ડની વેલ્યુ વધારે તો તમારા પ્રોડક્ટની કે જે તમારી સર્વિસ હોય એની. હવે તમે બધા લોકોએ ક્લિનિક પ્લસ શેમ્પુ જોયું હશે, રાઈટ. બધા યુઝ કર્યું હશે. કોઈ પૈસા વાળા હશે તો લોરિયલ યુઝ કરતા હશે, બટ લાઈફમાં ક્યારેક ક્લિનિક પ્લસ શેમ્પુ યુઝ કર્યું હશે બધા લોકો? યસ ઓર નો? આપશો એક વખત સીધો કે ઊંધો અંગૂઠો, એટલે ખ્યાલ આવી જાય. કર્યું છે? યસ. ક્લિનિક પ્લસ શેમ્પુ યુઝ કર્યું છે બધા લોકોએ કર્યું હશે લાઈફમાં. નાના હશે, નાનાથી મોટા થયા હશે ત્યાં સુધી કર્યું છે ને. હવે એ ક્લિનિક પ્લસ શેમ્પુ ના જ કંપનીનો શોપ પણ આવે છે. આ કદાચ ખ્યાલ નહીં હોય તમને બધાને, રાઈટ. તો શું રીઝન છે? જો આપણને ખબર હોય તો સૌથી પહેલા આપણે કોઈ શોપ લેવા જાય તો આપણે પેલી વસ્તુ આપણે આના ઉપર ટ્રસ્ટ મૂકીએ ને. પણ યુઝ નહીં કર્યો છે કોઈ યુઝ? કેટલા લોકોએ કર્યો છે? યુઝ કર્યો હોય તો તમે થમ્સ અપ આપી શકો છો. કર્યો છે? નહીં, કોઈએ નહીં. કેટલા લોકોને ખ્યાલ હતો તમને કે આવું કંઈક માર્કેટમાં આવે છે? નતો ને ખ્યાલ. તો કંપની એનું પણ એક કેમ્પેન્સ વગેરે ચલાવવું જોઈએ કે નહીં બ્રાન્ડ બન્યા પછી? તો જેના પછીનો પોઈન્ટ છે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ. ઘણી બધી બ્રાન્ડ્સ છે, જીઓ ઇન્સ્યોરન્સની, LIC બિસ્કિટની, કે કોઈ ફૂડની પ્રોડક્ટની, પાર્લે, મામા અર્થ જે રિસેન્ટલી ગ્રીવ અપ થઈ છે, બરોબર. અને ITC લિમિટેડ વગેરે કે જેના આરસીવા ડાટા વગેરે આવે છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તમને એ પણ સમજાવ્યું, કે જેથી કરીને તમને એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર, આના વચ્ચેની. કે બ્રાન્ડિંગ ની અંદર ફોકસ ક્યાં હોય તો કે આઈડેન્ટિટી, વેલ્યુ, ડિફરન્સિએશન. ડિજિટલ માર્કેટિંગમાં ફોકસ ક્યાં હોય તો કે લીડ જનરેટ કરવી, સેલ્સ કરવું, પ્રોડક્ટ વેચી નાખવી, સર્વિસ વેચી નાખવી, બસ ધેટ્સ ઇટ. બીજું છે ટાઈમ લાઈન. બ્રાન્ડિંગ કરવું ને એક થોડીક લોંગ પ્રોસેસ છે, ઇમિડિયેટલી ન થાય. ડિજિટલ માર્કેટિંગમાં આજે એડ લાવો ને કાલે તમને લીડ આવવા માંડે, રાઈટ. ત્રીજું ટૂલ્સ ની અંદર શું હોય તો કે ભાઈ બ્રાન્ડ વોઇસ છે, લોગો છે, મેસેજિંગ છે, વિડીયો છે, એડવર્ટાઇઝ છે, કોન્ટેન્ટ છે, તમારો કોઈ પણ ફોર્મેટ ની અંદર. અને ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ ની અંદર શું હોતું કે ભાઈ SEO છે, સોશિયલ મીડિયા છે, ઈમેલ માર્કેટિંગ છે, વોટ્સઅપ માર્કેટિંગ છે, વગેરે વગેરે. રિઝલ્ટ્સ ની અંદર જોવા જાય તો બ્રાન્ડિંગ ની અંદર બ્રાન્ડ અવેરનેસ ફેલાય, લોયલ્ટી બિલ્ડ થાય, ટ્રસ્ટ બિલ્ડ થાય કન્ઝ્યુમર ની અંદર. અને ડિજિટલ માર્કેટિંગ ની અંદર શું થાય તો કે ભાઈ વેબસાઇટ ની અંદર ટ્રાફિક વધારી શકો, કન્વર્ઝેશન એટલે કે વોટ્સઅપ ઉપર લીડ જનરેટ કરવી હોય તો એ કરી શકો ડિજિટલ માર્કેટિંગ. અને સેલ્સ કરવું એટલે કોઈ પ્રોડક્ટ સેલ કરવી હોય તો તમે પ્રોડક્ટ સેલ બી કરી શકો. હવે જે લોકો બ્રાન્ડ બની ગયા છે, જેમ કે ક્લિનિક પ્લસ કે પાર્લે છે કે LIC છે કે જે બી લોકો, એ બધા લોકો જે એડ ચલાવે ને એને કહેવાય માર્કેટિંગ કેમ્પેન, રાઈટ. જે લોકો બ્રાન્ડ બની ગયા છે એના પછી જે લોકો એડ ચલાવે એને કહેવાય માર્કેટિંગ કેમ્પેન. જેમ કે ડેરી મિલ્ક કુછ મીઠા હો જાય, પછી એક એનું માર્કેટિંગ કેમ્પેન છે. હવે એને બ્રાન્ડિંગ કરવાની જરૂર નથી. હવે એને ખાલી માણસોના મગજમાં રાખવાનું છે કે અમે હજી લાઈવ કરીએ છીએ, રિલાઇવ કરીએ છીએ માર્કેટની અંદર. જી વિમલ છે, LIC છે, જિંદગી કે બાકી જિંદગી સાથ ભી, થમ્સઅપ છે, આજ કુછ તूफानी करते हैं, ને ઘડી પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે ઘડી. નાનકડો તો ત્યારથી સાંભળ્યું. તો મારી ફ્યુચરમાં વાઈફ આવશે અને એમ કહેશે કે ડિટર્જન્ટ પાવડર લઈ આવો, તો હું આમ જઈશ શોપમાં અને જોઈશ કે 5-6 કંપનીના પડ્યા હશે, સર્ફ એક્સેલ આપે, તો એ અમે ઘડીનું લાઈક એટલી બધી વખત મેં એડ જોઈ છે. હવે પણ પાછી રિસેન્ટલી લગભગ સ્ટાર્ટ કરી ટીવી ની અંદર મેં જોઈ હતી કે એનો જે વોઇસ છે સેમ વોઇસ રાખ્યો છે, જે બી એના એડવર્ટાઇઝર છે સેમ બધી વસ્તુ રાખીને પાછી એડવર્ટાઇઝ ચાલુ કરી છે. એના ઉપર મારો ટ્રસ્ટ છે કે હું બીજી વસ્તુમાં ડિસિઝન લઈ શકીશ કે આ સારું હશે કે નહીં, પણ આના ઉપર તમને ટ્રસ્ટ છે કે આ તો સારું છે એટલે હું લઈ જઈશ. તો આ બધી વસ્તુના બેનિફિટ થાય તમારે જો લોંગ ટર્મ કોઈ બિઝનેસમેનને બ્રાન્ડિંગ કરવું હોય, લોંગ ટર્મ તમારે માર્કેટની અંદર એક પ્રોડક્ટની પકડ રાખવી હોય તો એના માટે લોંગ ટર્મ વિચારવું પડે. ઇમિડિયેટલી જોઈએ તો ડિજિટલ માર્કેટિંગ કરવું, રાઈટ. આ બે વસ્તુ થોડી ડિફરન્ટ છે. અને આ ફિલ્ડની અંદર સૌથી મોટો પોઈન્ટ જે બહુ કડવો છે પણ બધા ખરેખર ગળેથી ઉતારવો જ પડે. કોઈ બિઝનેસમેન ને એવું હશે કે ભાઈ આપણે કોઈ માર્કેટિંગ એજન્સી લઈ લીધી, કોઈ માર્કેટિંગ પર્સન હાયર કરી લીધા, પણ આ ફિલ્ડની અંદર થોડું અપડેટેડ રહેવું પડે રેગ્યુલરલી. ઇફ તમે એક વખત તમારો બેઝ બનાવી ગયો પછી કોઈ પ્રોબ્લેમ નથી, પણ રેગ્યુલરલી અપડેટ રહેવું પડે. અને એનું સોલ્યુશન આપણી પાસે છે કે આપણે ફ્રીમાં લોકોને અપડેશન, નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ મૂવ ક્વાર્ટરલી, આપણે મંથલી, વીકલી આપતા રહેશું, જે બી કંપનીની પોસિબિલિટી હશે ત્યાં સુધી. જેમ કે પહેલા અમે મંથની અંદર 3 વખત કરી શક્યા હતા કોમ્યુનિટી મીટ, પછી ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું, હવે અમે મંથલી મીટિંગ કરવાનું વિચારીએ છીએ, રાઈટ.
તો એની અંદર જે બી લોકો આપણી પાસે આપણા સ્ટુડન્ટ્સ છે એ બધા લોકોને સાથે મળી અને નવી નવી અપડેટ કહી દેવાની, પછી બધાને જે બેસ્ટ એક્સપિરિયન્સીસ હોય એ શેર કરે કે મને આ મહિનાની અંદર આ ટૂલ્સથી એટલો ગ્રોથ થયો, કે મારો બિઝનેસ લોનનો છે, મેં ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં એડ હલાવી, એમાં આમ કર્યું તો મને આટલો બિઝનેસ મળ્યો, તો તમને એ કામ આવે. તમારો પેઇન્ટિંગનો બિઝનેસ છે એના રિલેટેડ એકાદું એક્ઝામ્પલ આવે. તો ડિફરન્ટ બિઝનેસમેનના એક્ઝામ્પલ્સ આપણને કામ આવે કે મેં આ સોફ્ટવેર લીધો તો 5,000 અહીંયા નાખ્યા હતા અને મને અહીંયાથી આ બેનિફિટ થયો. તો બીજા બિઝનેસમેનના 5,000 ક્યારે ફ્યુચરની અંદર પણ વેડફાય નહીં. પછી જે વોટ્સઅપ, એક નાનકડો પોઈન્ટ છે કે વોટ્સઅપ ની અંદર આપણે નોર્મલ બે વોટ્સઅપ, સાદું વોટ્સઅપ અને બિઝનેસ વોટ્સઅપ તો યુઝ કરીએ જ છીએ રૂટીન લાઈફ ની અંદર. બટ વોટ્સઅપ એન્ટરપ્રાઇઝ લેવલ પણ આવે, જેને આપણે વોટ્સઅપ એપીઆઈ તરીકે ઓળખીએ છીએ. તો જે બી લોકોને આઈડિયા ના હોય, જેને વોટ્સઅપ એપીઆઈ લેવું હોય, તો એના વિશે પણ આપણે ડિટેલ્સ ત્યાં કોર્સની અંદર સમજાવીએ છીએ, અને ડિરેક્ટલી લેવું હોય તો આપણે મેટાના જે ઓફિશિયલ પાર્ટનર છે એની સાથે કનેક્ટ પણ કરાવી આપીએ છીએ, કે એનાથી તમે એક જ ક્લિકમાં હજારો લોકો મેસેજ મોકલી શકો, 1000 લોકોને મેસેજ મોકલી શકો, અને ઓટોમેશન એટલે કે કોઈ હાઈ લખે તો તમારા જે બિઝનેસમાંથી ચેટ જવું જોઈએ એ બધી વસ્તુ પણ જાય. પછી લાસ્ટમાં છે કે મિસ્ટર મેનેજર્સનું એક જ એમ છે, અને અમારું ટેગલાઇન છે કે લર્ન, લીડ એન્ડ અર્ન. પેલા તમે શીખો, પછી લીડ કરો અને પછી કમાવો. રાઈટ? જે એકદમ મસ્ત ડેફિનેશન છે, બ્રાન્ડિંગ જેવી ડેફિનેશન છે. પેલા શીખો, પછી લીડ કરો, કોઈ પણ કંપની, બિઝનેસ, ઓર્ગેનાઇઝેશન યા ફિર ક્યાંય બી. આજે ઘરને લીડ કરીશ, રાઈટ, હું કોઈ ઓર્ગેનાઇઝેશનને પણ લીડ કરીશ, રાઈટ, તો પછી કમાવો. ઓટોમેટિકલી આવક તો આવશે જો લર્ન કરીને લીડ કરશો ને એટલે, રાઈટ. તો આ આપણી કંપનીની ડેફિનેશન, ટેગલાઇન છે. અને આપણે ત્યાં આપણે ખરેખર છે ને આવી રીતના જે શેપ લર્નિંગ કરાવવા માંગીએ છીએ, આના ઉપર ઘણા બધા આ એક આખા એજ્યુકેશનનો જે શેપ છે ને, જેમ કે આપણે પેલા બધું શીખવાડી દઈએ, પછી તમે એમ કીધું કે સર મને એઆઈ બહુ ફાવે છે, એઆઈ નું ફ્યુચર છે. જરૂરી નથી કે ખાલી એઆઈ ઉપર જ ફોકસ કરવું, નો ડાઉટ કે એ ટ્રેન્ડિંગ ટોપિક છે, બટ એ એક જ ટોપિક છે ને એના ઉપર જ ફ્યુચર છે એવું નથી. મેટાની એડ આવડતી હોય ને તો મહિને લાખ રૂપિયા કમાય છે અત્યારે લોકો, રાઈટ. તો ખાલી વોટ્સઅપ માર્કેટિંગ આવડતું હોય 2 લાખ કમાય છે. એટલે કોઈ પોઈન્ટ ને નાનકડો ના સમજવો. તમારી અંદર જો કેપેસિટી હોય, તમારે ખરેખર ડેડિકેશન હોય ને, તો ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડ એવી છે કે તમે એક જગ્યાએ એક કોર્નર ઉપર ઘરમાં બેઠા બેઠા સારા એવા રૂપિયા અર્ન કરી શકો. તમારા ઉપર ડિપેન્ડ છે, કમ્પ્લીટલી તમારા ઉપર ડિપેન્ડ છે. તમે અટકાવો ત્યાં સપોર્ટ કરવા માટે આપણે રેડી છીએ, પણ કરવાનું તો તમારે જ છે, રાઈટ. તો ઘણા લોકોને એક્ઝિક્યુટ જ નથી કરવું. હવે આની અંદર નથી તમારે તમારું ક્યાં મોઢું દેખાડવાનું, કે નથી કોઈ મોટું રોકાણ કરવાનું. જેને કરવું જ ના હોય ને એના માટે તો તમે 50,000 રૂપિયામાં એક 10 ગ્રામ સોનું લઈને દો ને, કે હવે આ તું તારી રીતના લાખમાં આવે, 80માં આવે, 70માં આવે, એ ના આવે છે. આ એના જેવું છે ખરેખર, બરોબર. અને ગુજરાતી બિઝનેસમેન ને, ગુજરાતી માણસ ને, ગુજરાતી ફ્રીલાન્સર્સ ને, હાઉસવાઈફ ને જયારે મારે આવી રીતના ઓનલાઈન સેશન થતા હોય તો મને એવું લાગે એ બધા લોકોની અંદર એટલું ડેડિકેશન છે કે સાહેબ એક વખત શીખવાડો, અમે અમારી રીતના લડી લેશું. જોયેલું છે ને અનુભવેલું છે. બહુ બધા લોકો બહુ બધા આગળ વધી ગયા છે. અમારી એક્સપેક્ટેશન હતી એના કરતા બહુ બધા લોકો આગળ વધી ગયા છે, અને બસ ઈ જોઈને અમને ઇન્સ્પિરેશન મળતી રહી કે વાહ. ઈ પાછા યાદ કરે કે ન કરે, પણ આપણને ખુશી થઈ કે દુબઈની અંદર 1.5 લાખની જોબ મળી, વાહ ગ્રેટ. અમને પ્રાઉડ ફીલ થયું. અમને એક વખત ફોન નથી કર્યો કે સર મને 1.5 લાખની જોબ મળી ગઈ. એમના બ્રધર પાસે મારી પાસે શીખવાયો ત્યારે કીધું કે સિસ્ટર તો જતા રહ્યા દુબઈ, કોઈ વાંધો નહીં, બહુ સરસ. અમારે એની એડ નથી હલાવી, રાઈટ. તો કહેવાનું આ છે કે હજારો લોકો શીખો, નાનકડા 2 રીતના કમાતા હોય. ઘણા 60,000 ના કોર્સ કરીને વેચાતા હોય, અમે 6,000 રૂપિયાના કોર્સ ની અંદર સેલ કરીને બધું વેચાય. તો હશે તમને બધાને એવું હશે કે કેટલી ફીસ છે કોર્સની, 6,000 નથી, કોઈ વાંધો નહીં, તમને એ પણ સમજાવી દઉં. અને મેઇન જે કોર બેનિફિટ છે મિસ્ટર મેનેજર જોઈન કરવાના, એના આટલા બેનિફિટ છે. સમહાઉ અત્યારે લાઈવ સેશન્સ તો પોસિબલ જ નથી, બહુ બધા સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ હતી. તો હું તમને મસ્ત એક અમે પેટર્ન ડિઝાઇન કરી છે કે આપણે એવી રીતના ભણશું તો તમારા બધા ડાઉટ્સ સોલ્વ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. રિસેન્ટલી અમે જે બેચ કમ્પ્લીટ કરીને એના રેકોર્ડેડ સેશન છે, બરોબર. અને અમારી જે કોમ્યુનિટી છે, આનાથી બેનિફિટ શું છે, અમારા ભેગા જોડાવાના તમને. એક તો કોમ્યુનિટીમાં અમે તમને એડ કરી દઈશું કે જેની અંદર ડિફરન્ટ સિટીના બિઝનેસમેન હશે, એનું એક્સપોઝર મળશે તમને, પ્લસ એની અંદર તમને ધંધો મળવાના ચાન્સીસ છે. ઇફ તમે બિઝનેસમેન છો તો તમે કોઈ પ્રોડક્ટ સેલ કરી શકો, તમારી સર્વિસ સેલ કરી શકો છો, એ એક બેનિફિટ રહે. બીજા નંબરમાં કોમ્યુનિટીની અંદર રેગ્યુલરલી મીટિંગ થતી હોય તેનાથી તમારું નોલેજ અપડેટેડ રહે. ત્રીજા નંબરમાં અમે જનરલી 6 મહિના માટે રેકોર્ડેડ સેશન આપતા હોય. ઘણા સ્ટુડન્ટ એવું કે સર તમારી લાઈવ બેચ ચાલુ નથી થતી, કોઈ વાંધો નહીં, મને રેકોર્ડેડ સેશન આપી દો. તો અમે રેકોર્ડેડ સેશન 6 મહિના માટે આપતા હતા, એની જગ્યાએ 6+6 કરી નાખ્યું 12 મહિના. 12 મહિના પછી તમે એમ કહો ને કે સર હજી મારે રેકોર્ડેડ સેશન જોવા છે કે કઈ મારે બાકી રહી ગયું હતું કે XYZ કઈ પણ, તો 12 મહિના પછી આ રેકોર્ડેડ સેશન નહીં, અમે નવા આપશું ફ્રેશ, વિધાઉટ એની ચાર્જ એક્સ્ટ્રા, રાઈટ. ત્રીજું છે કેનવા પ્રો, જેની 4,000 માર્કેટમાં કિંમત છે. પ્રો વર્ઝન યુઝ કરતા હશો કદાચ, અને ના કરતા હો તો તમને આઈડિયા હશે કે જેનું પ્રો વર્ઝન આવે એ પણ ફ્રીમાં આપીએ છીએ.
પછી મેન્ટર્સ પાસેથી સપોર્ટ, બટ એક કન્ડિશન છે કે સાંજે 5:30 પછી. ઓકે, એના પછી વોટ્સઅપ ઓટોમેશન અને માર્કેટિંગના ઘણા બધા સોફ્ટવેર્સ માર્કેટમાં આવે છે, જેમ કે વાસેન્ડર છે, CRM છે. તો એ બધા લોકોને આપણે આ કોર્સની અંદર ફ્રીમાં આપીએ છીએ. કોમ્યુનિટી મીટઅપ અને બિઝનેસમેનના ગેધરિંગ વગેરે કરશું, એનામાંથી ઘણો બધું બિઝનેસ મળી જ જાય. અને હજી એકાદી બે સરપ્રાઈઝ છે જે હું તમને થોડીક વારમાં કહું. તો કેટલા લોકોને લાગે છે, જે લોકો એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે એના માટે તો બધી વસ્તુ છે જ, તમારે આમાંથી કાંઈ જોતું હોય કે કાંઈ બાકી રહી ગયું, સોફ્ટવેર વગેરે બધું હમણાં એડ ઓન કર્યું છે આપણે, તો એ બધા લોકો પણ તમે મેસેજ કરી શકો છો કંપનીના જે કસ્ટમર કેર નંબર છે. બરોબર, આપણે એક અલગથી નંબર રાખીએ છીએ કે જેની અંદર જે આપણા સ્ટુડન્ટ